રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છના માંડવી વિસ્તારમાં ખનીજ ચોરી પર એલસીબીનો સપાટો. રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતું ડમ્પર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર ખનીજ ચોરી પર અંકુશ લાવવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબના માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રોયલ્ટી પાસ કે પરમિટ વગર રેતી વહન કરતું ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.H. શિનોલ સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, સુરેશભાઈ વેગડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુરરાજભાઈ ગઢવી અને રાજેશભાઈ ગઢવી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોટા લાયઝાથી ગોધરા જતા રોડ પર કેનાલ પાસે ટાટા કંપનીનું ડમ્પર શંકાસ્પદ હાલતમાં રેતી ભરેલું જોવા મળ્યું હતું. પોલીસે ડમ્પર રોકી તપાસ કરતા ચાલક હુસૈની જુસફ શઠિયા પાસેથી રેતી પરિવહન સંબંધિત રોયલ્ટી પાસ અથવા કોઈ ગેરકાયદેસર દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પુરાવા રજૂ ન કરી શકતા ખાણ ખનીજ ધારાની કલમ 34 હેઠળ ડમ્પર ડિટેન કરી ખાણ ખનીજ વિભાગને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.